વાગેસરા રામનગર પ્રાથમિક શાળા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. બરાબર. હવે બાળકો રોજ આપણે ભણતો હોય છે અને બંને સાહેબો રોજ ઝઘડા કરવા, પછી એથી મોડીને સાહેબો છોકરોને કચરા વળાવવાના, પછી નવી નવી કંઈ એસએમસીનો ટોટલી વસ્તુઓમાં બોગસ વાંચવું, આ બધું આનો નિયમ છે. અને રોજ લડે અને રોજ છોકરો રોતો રોતો ઘરે આવે. બરાબર. અને હવે અમે કેટલું ખમને ગામવાળા, અને જ્યાર સુધી 5 વર્ષ તો બરાબર છે, 5 વર્ષ પછી પ્રિન્સિપાલમાં આવ્યા પછી તો એકદમ બોગસ જીવનનું વર્તન ચાલુ થઈ ગયેલું છે. અમારી સાહેબની બદલી થાય એટલી અમારી માંગ છે. આ મુખ્ય શિક્ષકે મારી સાથે સાવ ખરાબ વર્તન ચાલુ કરી દીધું. બીજા દિવસે ખાલી સાહજિકતાથી મેં એમને કહ્યું, રાજેશભાઈ કહીને બોલાવ્યા. એમાં તો જોણે કંઈ ગંભીર ગુનો કર્યો હોય ને, ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને તાળુકીને રાજેશભાઈને કહેવાનું હું તમારો સાહેબ છું, સાહેબ કહીને જ બોલાવવાના, એમ કરીને મને સાવ ત્યારથી માનસિક ત્રાસ આપવાનું સાહેબ ચાલુ કર્યું. હું અહીંયા 6 મહિનાથી માનસિક ત્રાસ અનુભવું છું. જો લીગલી કોઈ દિવસ વાલી મિટિંગ નહીં કરવાની અને કરવા પણ નહીં દેવાની. એસએમસીની મિટિંગ આજ દિવસ સુધી આ શાળામાં ભરેલી મેં જોઈ નથી. મારી સાથે તોછડું વર્તન કરવાનું, સાહેબ વહેલા મોડા આવવાનું, ફૂલ દાદાગીરી કરવાનું, દાદાગીરી સિવાય કોઈ વાત નહીં. અને વાતે વાતે પોલીસ બોલાવી દેવાની ધમકી, એટ્રોસિટી કરી દેવાની ધમકી. હું એમને આજ દિવસ સુધી એક પણ ગેરબંધારણીય શબ્દ બોલ્યો નથી. હવે સાહેબ 25 વર્ષથી હું અહીંયા સર્વિસ કરું છું. અહીંયા શાળાની અંદર અહીંના જે બાળકો છે એના વાલીઓ દ્વારા આપના ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આપના દ્વારા નાના જે વિદ્યાર્થીઓ બાળકો આવે છે એની પાસે તમે કચરા ઉપાડાવો છો, દૂધ લેવા મોકલો છો, ગાડીની ચાવીઓ લેવા મોકલો છો. પણ સાહેબ એવો તો કોઈ ઇસ્યુ મને લાગતો નથી, પણ હવે એમની સમજ એમની પાસે એમના ચાલવાના પછી રજૂઆતમાં એવું છે કે રાજેશભાઈ રાઠોડ રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય છે, એમની વિરુદ્ધમાં ગ્રામજનોએ લેખિત અરજી આપેલી છે. એમાં એમના જે કંઈ વહીવટી કાર્યો કરવાના છે એને અનુલક્ષીને આક્ષેપો કરવામાં આવેલા છે. બરાબર. એ અરજીના અનુસંધાનમાં અમે ચોક્કસ તપાસ કરવાની છે. કઈ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા? અરજીમાં અનિયમિતતા બાબતે છે, એસએમસીની રચના બાબતે છે, ગેરવર્તણૂક બાબતે છે. સોમવારે જ્યારે ઇલેક્શનનું પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે અમે મંગળવારે પેનલ તપાસ કરીશું.